मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે 2024માં નોંધાયેલ 55 લાખના એમડી ડ્રગ્સના કેસના ગુનાના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી દ્વારા ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો। 16/11/24ના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે સચિન કોપલેતા ચેકપોસ્ટ આગળ જાહેર રોડ પર 3 ઇસમોને મેકડ્રોન ડ્રગ્સનો 554.82 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। આ ડ્રગ્સના જથ્થાને મંગાવનાર મોહમ્મદ શાહનવાઝ આદમ શેખ વોન્ટેડ હતો, તેથી તેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી। વોન્ટેડ આરોપી ગતરોજ અડાજણ બસ ડેપો આવ્યો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા સ્પેશિયલ વોચ ગોઠવીને મોહમ્મદ શાહનવાઝ ઉર્ફ અબ્દુલ કાલિયા મોહમ્મદ આદમ શેખને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ડ્રગ્સ પકડાઈ જતા તે સુરત છોડીને ઓડિશાના બ્રહ્મપુર ચાલ્યો ગયો હતો। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।